નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખથી ઢગલાબંધ વધારો જાહેર। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનરો, સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તમામ વાત વિગતવાર કરવાના છીએ। તો મિત્રો, તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરીએ તો મિત્રો, EPS 19 અંતર્ગત સરકાર મિનિમમ પેન્શનમાં વધારો કરવાની તૈયારીમાં છે। હાલમાં EPS હેઠળની લઘુત્તમ પેન્શન ₹1000 પ્રતિ મહિને મળે છે, પરંતુ હવે તેને વધારીને ₹7000 સુધી કરવાની ચર્ચા ચાલી રહી છે મિત્રો। અને જો આ નિર્ણય અમલમાં આવે તો લગભગ 65 લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓને સીધી રાહત મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો, જાણીશું કે ક્યાં સુધી પહોંચે છે વધારાનો સંબંધની પ્રક્રિયા। તો મિત્રો, મંજૂર સંગઠનો છેલ્લા ઘણા સમયથી EPS 19 હેઠળ મળતી પેન્શન વધારાની માંગ કરી રહ્યા છે। સંસદમાં તાજેતરમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે મિનિમમ પેન્શન વધારવા માટેની સૂચનાઓની સમીક્ષા ચાલી રહી છે અને તેનો અંતિમ નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે। પેન્શનર એસોસિએશન અને EPFOના કેટલાક સભ્યોની માંગ છે કે પેન્શનરો આધારભૂત દર વધારીને ઓછામાં ઓછું ₹7500 કરવામાં આવે, કારણ કે હાલ મળતી ₹1000ની પેન્શન સાથે જીવનની આવશ્યકતા જરૂરિયાતો પૂરી કરવી બહુ જ મુશ્કેલી બને છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ શું કહે છે સરકારનો પ્રતિભાવ? તો મિત્રો, કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે મિનિમમ પેન્શનનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એટલે કે સરકાર ગંભીરતાથી આ પર વિચાર કરી રહી છે। EPFO એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના વરિષ્ઠ અધિકારીઓએ પણ કહ્યું છે કે વધારાનો પ્રસ્તાવ મંજૂર મંત્રાલય સમક્ષ મૂકવામાં આવે છે અને આંતરિક સમીક્ષા બાદ નિર્ણય લેવામાં આવશે। સરકારના સ્ત્રોત મુજબ, જો નાણાકીય ભાર સહન કરી શકાય તો નવા નાણાકીય વર્ષ 2025-26થી વધારાનો અમલ શક્ય બની શકે છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ કેટલો વધારો થશે અને કોને મળશે તેનો લાભ મિત્રો? જો મિનિમમ પેન્શન 7000 થઈ જાય તો પેન્શનરોને પ્રતિ મહિને ₹6000 સુધીનો સીધો વધારો મળશે મિત્રો। અને તેને ઉદાહરણ તરીકે સમજીએ તો જાણો કે જે નિવૃત્ત કર્મચારી હાલ ₹1000 મેળવી રહ્યા છે તેને હવે 7000 મળશે। આ વધારાનો લાભ મુખ્યત્વે EPFO હેઠળ નોંધાયેલા તમામ નિવૃત્ત કર્મચારીઓને મળશે મિત્રો। અને મિત્રો, હવે અંતમાં જાણીશું કે EPS 19 યોજનાનું મહત્ત્વ। EPS 19 યોજના 1995માં શરૂ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને નિવૃત્તિ પછી મિનિમમ આવક આપવાનો છે। કર્મચારીઓના પગારમાંથી 12% PF કટોકટી થાય છે
જેમાંથી 8.33% હિસ્સો પેન્શન માટે જતો હોય છે. આ યોજના હેઠળ લાખો લોકો વર્ષોથી લાભ લઈ રહ્યા છે. અને નિવૃત્ત કર્મચારીઓની અપેક્ષા શું છે? તો EPS 19 ફાઇન પેન્શનર ફેડરેશનના સભ્યોનું કહેવું છે કે પેન્શન રકમ વધારવાથી માત્ર આર્થિક રાહત જ નહીં, પરંતુ જીવનમાં સુધારવા માટેનું તેમાં મોટી મદદ થશે. ઘણા પેન્શનરો માને છે કે સરકાર આ નિર્ણય નવા વર્ષ પહેલાં લેતી હોય તો તે ખરેખર એક નવા યુગની શરૂઆત સાબિત થશે મિત્રો. અને મિત્રો, જો EPS 19 ફાઇન હેઠળ મિનિમમ પેન્શન રૂપિયા 7,000 સુધી વધારવામાં આવે તો તે નિવૃત્ત કર્મચારીઓ માટે એક મોટી ખુશખબર બની રહી છે. હાલ સરકાર આ મુદ્દા પર વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં અધિકૃત જાહેરાત થવાની આશા છે. પેન્શનરો માટે આ વધારાનો નિર્ણય જીવનમાં નાણાકીય સ્થિરતા અને સુરક્ષા લાવશે. અને મિત્રો, આ લેખમાં આપેલ માહિતી વિવિધ નાણાકીય અને સરકારી સ્ત્રોત પરથી મેળવી છે. EPS 19 ફાઇન યોજના સંબંધિત અંતિમ નિર્ણય સરકારના સત્તાવાર જાહેરાત બાદ જ માન્ય ગણાશે મિત્રો.